કલ્કી ફિલ્મ છે આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફાઇટરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. બોક્સ ઓફિસ પર 500 કરોડની કમાણી કરી ગઈ છે. પણ તમને એની સાથે મારે એ વાત શેર કરવી છે કે આ ફિલ્મ જ્યારે બની ત્યારે ઘણી બધી હોલિવૂડની ફિલ્મો છે એના પરથી એના સીન ઇન્સ્પાયર્ડ હોય એવું લાગી રહ્યું છે. હવે તમને એક્ઝામ્પલ વાત કરું કે સૌથી પહેલા આ જે ફોટો છે એમાં પ્રભાસનો જે ચશ્માવાળો ફ્યુચરિસ્ટિક સીન છે એ સેમ એક્ઝેક્ટ સીન તમને જોવા મળશે 2001માં ફિલ્મ રિલીઝ થઈ હતી એક્સમેન, અને આ બંનેના લુક એકદમ સિમિલિયર લાગે છે. એ સિવાય જો બીજા લુક વિશે વાત કરવામાં આવે તો જે આ પોસ્ટરમાં ફોટો રિલીઝ થયો હતો અને એ ફોટો રિલીઝ થયા બાદ એવી અટકળો હતી કે આયર્ન મેનનો જે લુક છે અને જે પોઝ છે એ આ પોસ્ટરમાં તમને કોપી કરતા જોવા મળ્યા છે. નંબર 3 જો વિશે વાત કરવામાં આવે તો એક જે સીન ટ્રેલરમાં આપણે જોવા મળ્યો હતો અને એ સીનમાં એકચ્યુઅલીમાં જ્યારે વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે કોરિયન આર્ટ છે 10 વર્ષ પહેલા જે બનાવવામાં આવ્યું હતું એના પરથી ક્યાંક ને ક્યાંક આ સીન છે કોપી અથવા તો ઇન્સ્પાયર થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. એ સિવાય વધારે આગળ જો વાત કરીએ તો એક ફિલ્મ આવી હતી ડ્રેક, અને ડ્રેકનો એક્ઝેક્ટ સેટ જે છે એ પણ તમને આ ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે જે તમને આમાં દેખાશે. એટલે એક ને આવા ઘણા બધા સિમિલિયર સીન છે અમુક જે હોલિવૂડની ફિલ્મો હોય કે પછી એવા આર્ટ વર્ક હોય એના પરથી. તો તમારું આ મુદ્દે શું કહેવું છે અને કલ્કી ફિલ્મ તમે જોઈ કે નહીં, તમને કેવી લાગી કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.